utilization of power will be a right identification of your personality. પાવર, શક્તિ એ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. એ આર્થિક શક્તિ, શારીરિક શક્તિ, કાનૂની શક્તિ કે ગેરકાનૂની શક્તિ, અસામાજિક શક્તિ, કોઈ પણ શક્તિ નો તમે સદઉપયોગ કરો છો માનવ કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે, લોકહિત માટે, લોકોને મદદરૂપ થવા માટે, એનું જીવન સુધારવા માટે, હા, તો એ શક્તિ છે. Then that is the right strength, and that will be a right identification. એ તમારી સાચી ઓળખાણ છે કે તમને તમારી શક્તિનો ઉપયોગ કરતા આવડે છે, માટે તમારી પાસે શક્તિ હોવી જોઈએ, તમે શક્તિશાળી છો. પણ તમારી પાસે નાણાકીય, કાયદાકીય, શારીરિક, સામાજિક કોઈ પણ શક્તિ હોય, એનાથી તમે સમાજનું અહિત કરો છો, લોકોને દુઃખી કરો છો, લોક કલ્યાણ નથી કરતા, તમારો અહમ સંતોષો છો અને તમને લાભ થાય એવું કામ કરો છો, તો એ શક્તિનો દુરુપયોગ છે, એ પાવરનો મિસયુઝ છે. અને એ તમારી ઓળખાણ આપે છે કે તમે સજ્જન છો કે દુર્જન છો. શક્તિનો દુરુપયોગ તમને દુષ્ટ સાબિત કરે છે અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ એ તમને સજ્જન સાબિત કરે છે.